ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય એવા ઇન્સ્ટન્ટ ઢોકળા. તમે એને લાઈવ ઢોકળા પણ કહી શકો. રૂ જેવા પોચા આ ઢોકળાની ખાસિયત એ છે કે આપણે એમાં રવાનો જરા પણ ઉપયોગ નથી કરવાના અને છતાં પણ એ ખૂબ જ ટેસ્ટી, પોચા અને એકદમ જાળીદાર બનશે. અને સાથે જ જોઈશું ઢોકળા સાથે ખવાતી લસણની ચટણીની રેસીપી. તો ચાલો ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. તો ઢોકળા બનાવવા માટે અહીં મેં લીધા છે 1 કપ કણકી ચોખા, જેને ઘણા લોકો વાટલા પણ કહે છે. એની જગ્યા પર તમે આખા ચોખા પણ લઈ શકો છો, પણ મારી પાસે આ હતા તો મેં એ લીધા છે. આમાં બાસમતી ચોખા સિવાય તમે કોઈ પણ ચોખા લઈ શકો. હવે ચોખાને ધોયા વગર આપણે એનો પાવડર બનાવવાના છીએ. તો એ પહેલાં એક કોટન કપડામાં ચોખાને લઈ લઈશું અને એને લૂછી લઈશું. આ રીતે કરવું જરૂરી નથી, તમે ડાયરેક્ટ પણ એને પીસી શકો, પણ આ રીતે આપણે એને લૂછી લઈએ તો એના ઉપર જે થોડો ઘણો પાવડર હોય એ નીકળી જાય. હવે એને એક મિક્સરના જારમાં લઈ લઈશું અને પીસીને એનો અધકચરો પાવડર બનાવી દઈશું. એકદમ ઝીણો બારીક પાવડર નથી બનાવવાનો, પણ સાધારણ કરકરો એવો આ પ્રકારનો રવા જેવો પાવડર બનશે. આ પ્રકારનો દાણેદાર પાવડર બનવો જોઈએ. હવે અહીં મેં લીધો છે અડધો કપ ચણાનો લોટ. અહીં મેં ચણાનો ઝીણો લોટ લીધો છે, કરકરો લોટ લેવાની જરૂર નથી. તો 1 કપ ચોખાની સામે અડધો કપ ચણાનો લોટ લેવાનો. હવે પહેલાં તો બંનેને કોરો જ મિક્સ કરી લઈશું, જેથી ચણાના લોટમાં જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય. હવે અહીં મેં લીધું છે 1 કપ કરતાં થોડું ઓછું ખાટું દહીં. અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કે દહીં સાધારણ ખાટું હોવું જોઈએ, પણ વાસી નહીં. વાસી દહીંનો ઉપયોગ કરશો તો ઢોકળાનો સ્વાદ સારો નહીં લાગે. અને બીજું કે દહીં આના કરતાં થોડું ઘણું વધી જાય તો ચાલે, પણ આના કરતાં ઓછું નહીં લેવાનું. હવે દહીંવાળા કપમાં જ મેં પાણી લઈ લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે એનું બેટર તૈયાર કરીશું. તો આ પ્રકારનું સાધારણ પાતળું એવું બેટર તૈયાર કરીશું. આપણે એને થોડી વાર માટે મૂકી રાખવાનું છે, એટલે એની કન્સિસ્ટન્સી પાછળથી સેટ કરીશું. અત્યારે એને માત્ર 15થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. મેં જે 1 કપ પાણી લીધું હતું એમાંથી થોડું 2 ચમચી જેટલું પાણી બચ્યું છે. હવે બેટર રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો અહીં મેં 6 કળી જેટલા લસણ લીધા છે. મારા લસણ થોડા મોટા છે તો મેં 6 કળી લીધી છે, તમે વધારે પણ લઈ શકો. અને આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો, પણ ખલદસ્તામાં વાટીને જે ચટણીનો સ્વાદ આવે છે ને એ મિક્સરમાં નથી આવતો. તો શરૂઆતમાં આપણે લસણ એકલું વાટીશું અને લસણ થોડું વટાઈ જાય એટલે એમાં ઉમેરીશું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. બધું મિક્સ કરીને ફરીથી એને વાટી લઈશું. ફ્રેન્ડ્સ, જે કોઈ મારી ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે એક પેનમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું અને તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં આપણે જે ચટણી તૈયાર કરી લસણની એ ઉમેરી દઈશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કે જ્યારે આપણે લસણની ચટણીને તેલમાં ઉમેરીએ ત્યારે તેલ વધારે પડતું ગરમ નહીં હોવું જોઈએ. હવે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ચટણીને થોડી વાર માટે થવા દઈશું. 1 મિનિટ જેવું થાય અને એમાંનું તેલ છૂટું પડે છે એમ લાગે એટલે એમાં દહીં ઉમેરીશું. તો અહીં મેં 2 મોટી ચમચી જેટલું દહીં લીધું છે અને પહેલાં તો દહીંને ચમચીની મદદથી થોડું મેશ કરી લઈશું, જેથી દહીં થોડું ભાંગી જાય અને એના ગઠ્ઠા ન રહે. હવે દહીંમાં થોડું પાણી ઉમેરીશું અને દહીંના બદલે તમે અહીં છાશ પણ લઈ શકો છો અને એને લસણની ચટણીમાં ઉમેરી દઈશું. જ્યારે તમે દહીં ઉમેરો ત્યારે પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. જો લસણની ચટણી વધારે ગરમ હશે તો દહીં ફાટી શકે છે, તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. ચટણી થોડી વાર ઉકળે એટલે એમાં થોડી ખાંડ ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અહીં ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે, જો તમને ખાટી મીઠી ચટણી ગમતી હોય તો ઉમેરવાની. ફરી પાછી ચટણીને તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળવાની. તો હવે આ ચટણી ખાવા માટે તૈયાર છે. આ તરફ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને ઢોકળાની પ્લેટને પણ ગ્રીસ કરીને તૈયાર કરી દઈશું.
આ તરફ ખીરું પલાળ્યાને પણ અડધો કલાક જેવો થવા આવ્યો છે અને તમે જોઈ શકો છો ખીરું સરસ સેટ થઈ ગયું છે. એમાં હજી થોડું પાણી ઉમેરવું પડશે, પણ એ પહેલાં આપણે એમાં મસાલા કરીશું. તો એક નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે, 1 ચમચી ઉમેરી છે આદુ મરચાંની પેસ્ટ અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી છે. હવે પહેલાં તો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે મેં અહીં ઉમેરી છે અડધી ચમચી દળેલી ખાંડ. દળેલી ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. જો તમને એકદમ ખાટા ઢોકળા ગમતા હોય તો ખાંડ નહીં ઉમેરવાની, પણ આટલી ખાંડ ઉમેરશો તો ઢોકળા ગળ્યા નહીં થઈ જાય. હવે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી ઢોકળા ફરસા અને પોચા થાય છે. ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. હવે મને હજી બેટર થોડું ઘટ્ટ લાગે છે, તો થોડું પાણી આપણે એમાં ઉમેરીશું. તો આ પ્રકારની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી બેટરની રાખવાની. હવે આપણે એને આથો નથી આપ્યો, તો ઢોકળા સરસ ખીલે એના માટે અહીં મેં ઈનો ફ્રૂટ સોલ્ટ લીધો છે. તમે એના બદલે ખાવાના સોડા પણ લઈ શકો છો. તો એક નાની ચમચી જેટલો ઈનો લીધો છે અને જો તમે ખાવાના સોડા લેવાના હો તો અડધી ચમચી લેવાનો. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપર થોડું પાણી લઈશું અને બેટરને બરાબર મિક્સ કરી લઈશું. બેટરને એક જ ડિરેક્શનમાં ફેરવવાનું. હવે આ તરફ સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે, તો પહેલાં ખાલી ઢોકળાની પ્લેટને ઢોકળિયામાં મૂકી દઈશું અને ત્યાર પછી ઢોકળાનું બેટર એની અંદર રેડી દઈશું. લગ્ન પ્રસંગોમાં મળતા ઢોકળા થોડા પાતળા હોય છે, તો લેયર આપણે થોડું પાતળું જ રાખીશું. ઉપરથી થોડું લાલ મરચું ભભરાવી દઈશું. એ જ રીતે બીજી પ્લેટ પણ મૂકી દઈશું અને એના ઉપર પણ બેટર રેડી દઈશું અને ફૂલ ફ્લેમ પર એને 15 મિનિટ માટે થવા દઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા સરસ રીતે ચડી ગયા લાગે છે. આ રીતે નાઈફ નાખીને ચેક કરીએ તો એ ક્લીન બહાર આવે છે. તો હવે ઢોકળાની થાળીને બહાર કાઢી લેવાની અને 10 મિનિટ માટે એને ઠંડી થવા દેવાની. ઢોકળાને ક્યારેય ગરમ ગરમમાં નહીં કાપવાના. હવે ઢોકળા સાધારણ ઠંડા થઈ ગયા છે, તો એના ઉપર પહેલાં તો આપણે તેલ લગાવી દઈશું અને ત્યાર પછી ધારદાર છરી વડે એને કટ કરી દઈશું. આ ઢોકળા ખાઓ તો તમે માની નહીં શકો કે આ આથા વગરના ઢોકળા છે. એકદમ રૂ જેવા પોચા અને સ્વાદમાં તો ગજબના ટેસ્ટી. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.